હું અંકિત છું ને અમે જગામાંથી એ ખોટો મામાના છોકરાએ કે જગામાંથી એ લોકોએ ખોટો દાખલો મૂકેલો હતો. મામો જીવતો જ છે અને એ લોકોએ ખોટા દાખલા મૂકીને એ લોકો સોગંદનામું કરાવેલું હતું. અમને ત્યારે જાણ પડી, અમે એન્ટ્રી એ લોકોએ મારી રીતે ખબર પડી અમને કે આ દાખલો ખોટો છે. તો અમે પ્રાંતમાં અરજી મૂકી. તે અરજી મૂકીને અમે તપાસ કરી કે આ દાખલો ખોટા છે. તેમ અમે આજે પ્રાંતમાંથી અમને ઓર્ડર મળ્યો કે આ અરજી ખોટી છે, એ લોકોના દાખલા ખોટા છે. અમે આજે પોલીસ ચોકીમાં આ ફરિયાદ મૂકી કે આ ખોટું છે બધું. નમસ્કાર દર્શક મિત્રો, સાચી વાત બેઝિઝકના અમારા એપિસોડમાં આપનું સ્વાગત કરું છું. આજે વાત કરીશું ઉમરગામ તાલુકાની અંદર. ઉમરગામ તાલુકો એટલે કે ભૂમાફિયાઓ માટે પ્રખ્યાત તાલુકો છે. ઉમરગામ તાલુકાના ગામડાઓમાં જે પ્રમાણે જમીનોને લઈને વિવાદો અવારનવાર સામે આવતા હોય છે. આજે હું વાત કરીશ તમારી સાથે ડેહલી વિસ્તારની અંદર જમીનની અંદર જે પ્રમાણે બહેનના સગા ભાઈના છોકરાઓએ ખોટા પુરાવા ઊભા કરી અને મૂળ માલિકના જે સગા વારસદારો હતા એ લોકોના નામ બી કમી કરાવી નાખ્યા અને પોતાના જ પિતાને મરણ સાબિત કરી અને મરણનો દાખલો મૂક્યો. એ દાખલો પણ તદ્દન ખોટો, આ રીતે ખોટી ગેરરીતિ કરીને જમીન પચાવી પાડવાનો આખું કારસ્તાન કર્યો છે. આજે પરિવારે સંપૂર્ણપણે સાબિતી મેળવી અને ભિલાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. આજે વાત કરીશું આ વિગતવાર અહેવાલની અંદર. નમસ્કાર દર્શક મિત્રો, હું છું તમારી સાથે અનિશ શેખ અને ગુજરાત કારોબારના અમારા અહેવાલમાં આપનું સ્વાગત કરું છું. જ્યારે પણ સાચી વાત હોય છે ત્યારે હું બેઝિઝક કરતો હોઉં છું. એનું કારણ એ જ છે કે સરકાર સુધી વાત પહોંચે અને જે પણ આ ખોટા કારસ્તાનો કરવાવાળા છે એ લોકોને સજા મળે. અમારો ધ્યેય એટલો જ હોય છે. આજે વાત કરીશું ડેહલીની હાંડરપાડા વિસ્તારની અંદર જે જગ્યા આવેલી છે. એ જગ્યા ખેતીની જગ્યા હતી અને જેમાં દેવુભાઈ કરીને જે મૂળ જગ્યાના માલિક હતા એમના જે સંતાનો હતા, જેમાં સોમજીભાઈ છે, પછી ગોપિયાભાઈ છે, સોમલીબેન છે, આમ એમના 7 વારસદારો હતા. અને આ વારસદારોના નામ એમના જ સગા જે કહેવાય કે સોમજીભાઈના દીકરા મનોજભાઈએ નામ કમી કરાવી અને પોતાના જ પપ્પાનો મરણનો દાખલો નાસિકની પંચવટી જે નગરપાલિકા હતી ત્યાંથી લાવી અને મૂકી અને મામલતદાર કચેરી ઉમરગામની અંદર પેઢીનામું બનાવી, ખોટું પેઢીનામું બનાવી અને જે પ્રમાણે એ લોકોએ દસ્તાવેજી પુરાવા રેડી કર્યા હતા, જમીન નામ પર કરાવવાના, જમીન પચાવી પાડવાના, પણ આ સંપૂર્ણ ષડયંત્રમાં એ લોકો નાકામ થયા છે. નાકામ થવાનું કારણ શું છે કે એમના જ પરિવારના સભ્યો જાગૃત થઈ ગયા હતા. એટલે જે જગ્યાની વાત કરું છું, જગ્યા વર્ષોથી એ લોકોના કબજામાં છે. જેનો સર્વે નંબર 740 છે અને આ જગ્યા પર એ લોકો વર્ષોથી કબજો ભોગવટો કરી રહ્યા છે. આ જગ્યા ડેહલીની અંદર આવેલી છે. એમને ખબર પડી કે અમારા જ મામાના છોકરા મનોજભાઈએ આવું કારસ્તાન કર્યું છે. તાત્કાલિક એ લોકોએ વાંધા અરજી મૂકી હતી અને વાંધા અરજી પાસ થતાં આ કેસ આખો પહોંચ્યો હતો પારડી પ્રાંતની અંદર. અને પારડી પ્રાંતમાં પહેલી હિયરિંગ થઈ હતી. એ હિયરિંગમાં અરજદારો અને સામેવાળાને બોલાવવામાં આવેલા હતા. ત્યારે અરજદારોને અધિકારી એટલે કે પ્રાંત અધિકારી એવું કહ્યું હતું કે તમે સાબિત કરો કે આ વાત ખોટી છે અને પેઢીનામું ખોટું છે. ત્યારે અરજદારોએ એડી ચોટીનું જોર લગાવી અને અહીંથી નાસિક સુધીની દોટ મૂકી હતી અને નાસિકમાં પંચવટી નગરપાલિકામાં જઈને ત્યાંથી પુરાવા એકઠા કર્યા હતા અને એમને લખીને આપ્યું હતું કે આ જે મરણ દાખલો બનાવવામાં આવેલો છે સોમજીભાઈ અને એમની પત્નીનો એ તદ્દન ખોટો છે. નગરપાલિકા દ્વારા કોઈપણ જાતનો દાખલો આપવામાં આવ્યો નથી. ત્યારે જ આખા આ મેટરનો ટર્નિંગ પોઈન્ટ આવ્યો હતો અને જે મનોજભાઈ હતા એમને હારવાની નોબત આવી હતી. કેમ કે પ્રાંત અધિકારી પોતે પણ સ્પષ્ટીકરણ કરી નગરપાલિકા લેટર લખ્યો હતો. નગરપાલિકાએ પણ જવાબમાં આપ્યું હતું કે આવો કોઈ પણ લેટર અહીંયાથી અમારી તરફથી આપવામાં આવ્યો નથી. આ વાત તદ્દન ખોટી છે અને એ બાબતે પ્રાંત અધિકારી તાત્કાલિક હુકમ કર્યો અને હુકમમાં સ્પષ્ટ કર્યું છે કે આ જે જન્મ દાખલો છે ખોટો છે અને જેના કારણે પેઢીનામું પણ ખોટું છે. તે તમામ જે કાચી એન્ટ્રીઓ છે તે રદ કરવામાં આવે અને એની સાથે સાથે પ્રાંત અધિકારી એક સારી કામગીરી એ પણ કરી છે કે અંદર લખેલું છે સ્પષ્ટપણે કે ફોજદારી કાયદા મુજબ અરજદારો ન્યાય મેળવી શકે છે. અરજદારોએ આજે ભિલાડ પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ આપી છે અને આ બાબતે ન્યાયની માંગણી કરી છે. આ એક ઘટના નથી, ઉમરગામ તાલુકાની અંદર આવી ઘણી ઘટનાઓ બની છે. જો પોલીસ દ્વારા આ બાબતે કડક કાર્યવાહી કરવામાં આવે તો બીજા જે ભોળા લોકો છે એ છેતરાશા બચી જશે અને એમનું જીવન પણ આગળ શાંતિ રીતે ચાલશે. જગ્યા જે છે, જમીન દફતરી જે આ મેટરો હોય છે તેમાં એકબીજાના મેળાપીપળામાં કામગીરી થતી હોય છે. આ બાબતે હાલમાં સંપૂર્ણપણે ગુનાહિત કૃત્ય જે કહેવાય મનોજભાઈ અને એમની સાથીદારો જે છે એ લોકોએ કરેલું છે. હવે એમાં પોલીસ દ્વારા જો તપાસ કરવામાં આવે ઊંડાઈપૂર્વક તો ઘણા બધા બીજા કારસ્તાનો પણ સામે આવી શકે છે. હું છું અનિશ શેખ, ગુજરાત કારોબાર, ઉમરગામ.